જીવનમાં ગુણનો વિકાસ કરવો, સારું કરવું એ ઠીક છે, પછી કરીશું, એને બીજું સ્થાન છે. પણ પહેલી બાબત જીવનમાં અતિશય જરૂરિયાતની હોય તો એ છે કે જે નથી કરવા જેવું એ બંધ કરો. પછી કરવા જેવું થાય એ પછી વિચારીશું. પેલા જે નથી કરવા જેવું એ પેલા છોડો. એટલે શાસ્ત્રમાં પ્રથમ નિષેધ ઉપર બહુ ભાર છે. બહુ સાચી વાત છે કે જીવનમાં આપણને જો એટલી જ ખબર પડી જાય કે આટલું કરવા જેવું નથી, બસ એટલી જ જો ખબર પડી જાય કે આટલું જીવનમાં ક્યારેક કરવા જેવું જ નથી, તો પણ જીવન ઉજળું થઈ જાય. પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા 100 વાર 1000. બસ પાપ બંધ થાય તો એ જ મોટામાં મોટું પુણ્ય છે ભાઈ. માની લો કે આપણો ઓરડો છે, એ ઓરડામાં આપણે સુગંધી દ્રવ્યો લાવીએ, મોગરા, ડોલર, ગુલાબના ફૂલ લાવીએ, એનાથી ગુલદસ્તા ભરી દઈએ, સરસ મજાની કેવડા, ડોલર, એની અગરબત્તીઓ પેટાવીએ, પરફ્યુમ છાંટીએ. એ તો સૌની શક્તિ ને સગવડતાની ચોઈસની વાત છે. એ કરજો, વાંધો નહીં. પણ એના પહેલા એ કરવા જેવું છે કે એ ઓરડામાં જે ગંધાઈ છે એ વસ્તુઓ કાઢી નાખો. એઠવાડ પડ્યો છે તે કાઢી નાખો. મેલા કપડાં પડ્યા છે ડૂચા, એને બહાર મૂકી આવો. આ દુર્ગંધ આવે છે એ દૂર કરો. કચરો છે, ગાર્બેજ છે, એને બહાર કાઢો. કોઈ જીવ જંતુ ઉંદરડું મરી ગયું છે, એ ગંધાય છે, એ પેલા કાઢો. અત્તર પરફ્યુમની વાત પછી કરજો લાલ, પણ પેલા જે ગંધાય છે એને બહાર કાઢો. એમ જીવનમાં જે ખરાબ વસ્તુ છે, આ નથી કરવા જેવું, એટલું જ જો આપણે કરીએ એટલે દુર્ગંધવાળી વસ્તુ ઓરડામાંથી કાઢી નાખીએ એટલે ઓરડો આપોઆપ સ્વયંભૂ સુગંધી જ લાગે. એમાં હૃદય છે એ પણ એક ઓરડો જ છે. એમાં જે ગંધાઈ છે એટલું જો છેટું થઈ જાય એટલે ઓહો ઓહો, જેમ પેલા ઓરડામાં રહેવાની, સુવાની, બેસવાની મજા આવે. બાકી ગમે તેટલા અત્તર છાંટો પણ ઓરડામાં મરેલું ઉંદરડું ગંધાતું હોય તો કંઈથી મજા આવવાની છે. એમ આ દુર્ગંધ ચાલી જાય તો આ હૃદયરૂપી ઓરડામાં એક પ્રસન્નતા, જીવનની જે ઉજળાશ છે, જીવનની જે શાંતિ છે, એની કોઈ સીમા નથી. એટલે એને લક્ષ્યમાં લઈને પાતંજલ યોગ દર્શનમાં એક બહુ સરસ મજાનું પતંજલિ ઋષિ સૂત્ર મૂકે છે. મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાતઃ ચિત્ત પ્રસાદનમ. 33મું સૂત્ર છે. બહુ સમજવા જેવું કે જીવનમાં આપણી પાસે પ્રસન્નતા કાયમ રાખવી હોય, પ્રસન્નતાથી જીવન જીવવું હોય તો બસ આ 4 વૃત્તિઓને અપનાવી લો, જીવન તરબતર થઈ જાય. બસ બહુ મોટી પાયાની વાત. તો 4 વૃત્તિની વાત કરે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આ 4 વૃત્તિ અપનાવો, જીવનમાં ચિત્તમાં અતિશય પ્રસન્નતા પ્રાપ્ત થશે. અને પ્રસન્નતા પ્રાપ્ત થતા જ એ ચિત્ત છે એ ભગવત સમાધિને યોગ્ય થશે. ભગવત ચરણારવિંદની ઉપાસના કરવાને માટે, સ્થિર કરવાને માટે પરમ ઉપયોગી થશે અને પરમ શાંતિનો અનુભવ થશે. એટલે 4 વૃત્તિ સાધકે કેળવવાની છે. બહુ મહામૂલી વાત પતંજલિ ઋષિ યોગ સૂત્રમાં કરે છે, પાયાવાળી વાત કરે છે. એ સમજીએ થોડી. ટૂંકનો અર્થ આવો છે, એનો ધ્યાન રાખી અને સમજવાનું. સુખી માણસો છે, સુખી લોકો છે, એના પ્રત્યે મૈત્રીની વૃત્તિ રાખો. દુઃખી લોકો છે એના પ્રત્યે કરુણાની વૃત્તિ રાખો. અને જે પુણ્યશાળી લોકો છે એના પ્રત્યે મુદિતાની વૃત્તિ એટલે પ્રેમની, પ્રીતિની વૃત્તિ રાખો. અને પાપી પુરુષો છે એના પ્રત્યે ઉપેક્ષાની વૃત્તિ રાખો. એટલે તમારું ચિત્ત છે એ પ્રસન્નતાથી ભરાઈ જશે. અતિ અદ્ભુત વાત. થોડો વિસ્તાર. મૈત્રી રાખો. કોના પ્રત્યે? કે જે સમાજમાં જે કોઈ સુખી લોકો છે એ બધાની સાથે મૈત્રી રાખો, મિત્રની ભાવના રાખો, પોતાના મિત્ર સમજો. એને સુખી જુઓ તો તમે એમ જ જાણો કે બસ અમે સુખી થયા છીએ. તો કેટલું ચિત્ત પ્રસન્ન થાય. બીજાનું સુખ જોઈને આપણને એમ થાય કે મારો મિત્ર સુખી થયો તો કેટલો આનંદ થાય. પણ આપણે મૈત્રીની વૃત્તિથી નથી જીવતા. બીજાને સુખી જોઈને આપણે તરત જ ઉલટી વૃત્તિ અપનાવીએ છીએ. એ ઉલટી વૃત્તિનું નામ છે ઈર્ષ્યા.
કોઈનું સુખ જોઈએ એટલે તરત આપણને ઈર્ષા સળગે છે, હૃદયમાં બળતરા થાય છે, એટલે પ્રસન્નતા મરી ગઈ. બીજાનું સુખ જોઈને આપણને મૈત્રીની ભાવના જાગે તો ચિત્તની શાંતિ ને પ્રસન્નતાની કોઈ સીમા નથી. પણ બીજાનું સુખ જોઈને આપણે બળીએ છીએ એટલે ચિત્તની પ્રસન્નતા મારી જાય છે, અને બળતરા સિવાય હાથમાં કંઈ આવતું નથી. અને જો મિત્રતાની વૃત્તિ રાખીએ તો હૈયામાં શાંતિ રહે. અને બીજું, મૈત્રીની ભાવના રાખી હોય તો ક્યારેક એનો સહકારનો યોગ પણ બની શકે, ક્યારેક કામ પડે તો એ મિત્ર કામ પણ લાગે. પણ ઈર્ષાથી જ જીવ્યા હોય તો કોણ ભાઈ આપણને સહાય કરે? ઈર્ષામાં તો એક તો હૈયું બળે અને સહકાર મળવાનો હોય એ પણ ગુમાયો. એટલે મિત્રતાની વૃત્તિ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહા કરે. મુજ હૈયામાં વહા કરે. જેને સુખી જુએ, આત્મવત સર્વભૂતેષુ મિત્રવત સર્વભૂતેષુ મિત્રસ્ય ચક્ષુષા પશ્ય, ઉપનિષદ કહે છે. પોતાના સ્વજનની જેમ જુઓ, પોતાના મિત્રની જેમ જુઓ, પોતાના જ વ્યક્તિની જેમ એને નિહાળો, સુખી થઈ જવાય અને ભગવાન પ્રસન્ન થઈ જાય, અંતરમાં ટાઢું થઈ જાય. અને મિત્રતા તો શું ન કરે. વિવેકાનંદજી 1893 અમેરિકામાં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં જ્યારે ત્યાં પહોંચ્યા તો પહોંચ્યા પછી ઉતરવાનું કોઈ ઠેકાણું નહીં, બિલકુલ એમ જ ગયા હતા. ક્યાં ઉતરવું? એમાં વિમાસણમાં હતા ત્યાં એમને વિચિત્ર વેશ, વિચિત્ર રંગઢંગ એ જોઈ અને એક યુરોપિયન દંપતી, ગોરા માણસ, પતિ પત્ની, એ અમેરિકન ગોરો આવીને ઉભો રહ્યો. એમણે સ્વામીજીને પૂછ્યું કે આપ કોણ છો, ક્યાંથી આવો છો, આપનું નામ શું છે, આપનું આવવાનું કારણ શું છે, એ બધું પૂછ્યું. એટલે વિવેકાનંદજીએ બહુ સરસ એમને ઇંગ્લિશમાં જવાબ આપ્યા. પણ ગોરાએ પછી એક પ્રશ્ન કર્યો કે બહુ સારી વાત છે, આપ અહીંયા અમેરિકા આવ્યા છો, ભારતથી આવ્યા છો, પણ આપ ઉતરવાના ક્યાં છો? આપનો મુકામ ક્યાં છે? એટલે વિવેકાનંદજી એમ કહ્યું કે મારા એક મિત્રને ત્યાં હું ઉતરવાનો છું. બહુ સરસ, મને એ તમારા મિત્રનું એડ્રેસ અને નામ આપશો? કોણ છે એ મિત્ર? વિવેકાનંદજી કહે, એ મિત્ર એમ કહીને એ યુરોપ, એ અમેરિકન ગોરાના ખભા ઉપર જ હાથ થમાવીને કહ્યું, એ મિત્ર, એ તું પોતે જ આજ મારો મિત્ર, એને ત્યાં જ હું ઉતરવાનો છું. અને પેલો એકદમ મિત્રની ભાવનાથી, અહોભાવથી તરબતર થઈને વિવેકાનંદજીના ચરણમાં પડી ગયો. વાહ પ્રભુ, આવો મારે ઘેર. પોતાની ગાડીમાં જ બેસાડી અને વિવેકાનંદજીને ઉતારો આપી દીધો. એક મિત્રની વૃત્તિ, મિત્રસ્ય ચક્ષુષા પશ્ય, મિત્રની ભાવના શું ન કરી શકે? એટલે ઋષિ આપણને કહે છે કે મૈત્રીની વૃત્તિ અપનાવો, ચિત્ત પ્રસન્ન રહેશે. બીજી વૃત્તિનું નામ આપે છે કરુણા વૃત્તિ. કરુણાથી જીવો. કોના પ્રત્યે? દુઃખી લોકો પ્રત્યે કરુણા રાખો. પણ આપણે કરુણા નથી રાખતા, આપણે એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની વૃત્તિ રાખીએ છીએ. એ લોકો હરામી છે, એ લોકો પાપી છે, એ તો એના પ્રારબ્ધ ભોગવે છે, કર્યા ભોગવે છે, ભોગવવા દો, એ લાગના છે, એ તો આળસુ છે, અક્કલના ઓથમીર છે, એને ક્યાં અક્કલ છે, એને ક્યાં કમાતા આવડે છે, કમાવું હોય તો દુનિયા પડી છે, એ લાગના છે. એમ કહીને આપણે એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર કરીએ છીએ. પણ સુકાણા રે હાડ કોઈ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી ચણ નાખતો જા. અરે ભલા ઈશ્વરે તને દીધું હોય તો જરા એને આપતો જા. ભગવાને તને આપ્યું છે તો કોઈ પાડોશીમાં દીન દુખી હિંદ કંગાલ હોય તેને થોડી ચણ નાખતો જા, થોડું ચપચી ચપટી નાખતો જા. કરુણા રાખ, ક્રૂરતા કે તિરસ્કાર કે ઘૃણાની વૃત્તિ ન કેળવ. અને જો ખરેખર દિન પડી ગયા છે, નીચા છે, એ લોકો પ્રત્યે કરુણા આવી જાય, કેટલી ચિત્તની પ્રસન્નતા આવે. કોઈને આપવામાં અને સહકાર આપવામાં ચિત્ત જેટલું પ્રસન્ન થાય છે એવું દુનિયામાં કશાયથી પ્રસન્ન થતું નથી. તો કરુણાની વૃત્તિ. બીજી, ત્રીજી વૃત્તિ છે
મુદિતાની વૃત્તિ. જે પુણ્યશાળી લોકો છે, પવિત્ર પુરુષો છે, સજ્જન પુરુષો છે, સંત પુરુષો છે, એના પ્રત્યે મુદિતા એટલે પ્રીતિ રાખો. અહીંયા મુદિતાનો અર્થ ઋષિ પ્રીતિ કરે છે. એના પ્રત્યે પ્રીતિ રાખો, પ્રેમ રાખો. અને સજ્જન પુરુષો, પુણ્યશાળી લોકો, એના પ્રત્યે પ્રેમ થાય પછી જીવનમાં શું બાકી રહી? પણ આપણે એના પ્રત્યે પ્રેમ નથી રાખતા, એના પ્રત્યે દ્વેષ કરીએ છીએ. અને સમાજમાં જેટલા જેટલા સજ્જન પુરુષો થયા, મહાપુરુષો થયા, એને સમાજે હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. એના પ્રત્યે દ્વેષ રાખીને જીવીએ છીએ જિંદગીભર, પણ પ્રેમ કરી શકતા નથી. એટલે આપણે એ મુદિતાને અપનાવી નથી શકતા. અને ચોથી વૃત્તિ છે એ ઉપેક્ષાની વૃત્તિ છે. ઋષિ કહે છે ઉપેક્ષા ધારણ કરો. કોના પ્રત્યે? જે લોકો પાપી છે, વેદ શાસ્ત્ર લોક નીતિ ને ધર્મ એનાથી જેનું આચરણ વિપરીત છે, અને ગમે તેટલા સમજાવો છતાં સમજી શકે તેમ નથી, સુધરી શકે એમ જ નથી, જવા દો, પછી લેટ ગો, ઉપેક્ષા, ઉદાસીન થઈ જાઓ, જાણે કશું છે જ નહીં એમ કરીને ભૂલી જાઓ. સમજી લો કે તમારો છોકરો લાખ સમજાવો પણ પછી સમજે જ નહીં, તો પછી એના પ્રત્યે ઉદાસી થઈ જાઓ, બસ ભૂલી જાઓ એને, જાણે દીકરો છે જ નહીં. ઉપેક્ષા, પરમ શાંતિ થઈ જાય. પણ કોઈ વડીલ ઉપેક્ષા વૃત્તિ કેળવી નથી શકતા મરે ત્યાં સુધી. એને ઉપેક્ષાની બદલે સતત અપેક્ષા રહે છે. એ મારો દીકરો છે, મારું કયું કરવું જ જોઈએ, એ અપેક્ષામાં અપેક્ષામાં દુઃખી થઈને ગુજરી જાય છે. એના કરતા ઉપેક્ષા, બસ પતી ગયું, નથી સુધરે એમ, હવે ભૂલી જાઓ, નોંધ જ નહીં લેવાની, મારે દીકરો જ નથી. આવી ભાવનાથી જીવવું. કેટલી સુંદર જીવવાની ઋષિ છણાવટ કરે છે. પાપી પુરુષો પ્રત્યે ઉપેક્ષા રાખીને જીવવાનું છે, એની જગ્યાએ આપણે ઉલટું કરીએ છીએ. સજ્જન પુરુષો પ્રત્યે ઉપેક્ષા રાખીએ છીએ, જાણે કોઈ છે જ નહીં. પાડોશીમાં જ એવો મહાપુરુષ જીવતો હોય તો આપણે એની નોંધ નથી લેતા. કોઈ કે પેલા માણસ તમારી બાજુમાં જ રહે છે, બહુ સજ્જન પુરુષ, તો કે હશે ભાઈ, આપણને ખ્યાલ નથી. હા, ગામમાં કેટલા પાપી છે એનો ખ્યાલ છે, પણ પડોશમાં જ કોઈ સજ્જન હોય તો એની નોંધ લેવા માટે પણ કોઈ તૈયાર નથી. પડોશમાં જ કોઈ સારી સંસ્થા હોય તો એની નોંધ લેવા માટે કોઈ તૈયાર નથી. પણ પડોશમાં જ જો ક્યાંય શરાબખાનું હોય, વૈશ્યાલય હોય તો એની નોંધ પૂરેપૂરી છે. એટલે આપણે પાપીઓની ઉપેક્ષા નથી કરતા, પુણ્યશાળી લોકોની ઉપેક્ષા કરીએ છીએ. મનુષ્ય હંમેશા અવળી વૃત્તિથી જ જીવે છે. જે રીતે જીવવું જોઈએ એનાથી વિરુદ્ધ જ જીવે છે.